અરે હો બેટા, હજી ચા પીધો અને 2 કલાક નથી થયો, તો મારા હારું થઈને હું કામ તમે એટલી બધી તકલીફ બેઠો છો? અરે બાપુ, તમે મારા બાપા જેવા છો, તો તમારા માટે તમારી દીકરી આટલું તો કરી શકે ને. બાપુ, આ ગામડાની મજા જ કંઈક અલગ છે હો. અને ગામડા જેવી મજા તો છે ને ક્યાંય ન આવે, એમાં તો ખાસ કરીને આપણી વાડીએ. હા હા બાપુ, એકબીજાની લાગણી અને ભાવ તો ગામડામાં જ છે. અરે હો બેટા, ગાયનું વાસીદું અને નીણપોળો બધું કરી નાખ્યું કે બાકી છે? બાપુ એ બધું તો ક્યારનું થઈ ગયું. લાખા, તું પણ પાછો વહુ ને કામ કરાવજે હો. હા બાપુ. લાખા, આપણે કેટલા ભાગશાળી છીએ કે આપણા ઘરે આ સંસ્કારી અને ખાનદાન કુટુંબની દીકરી વહુ બનીને નહીં પણ લક્ષ્મી સ્વરૂપે આવી છે. બાપુ, આ તમે છે ને નકરા તમારી વહુના જ વખાણ કર્યા કરો, મારા વખાણ તો કોઈ દી કરતા જ નથી. અરે દીકરા, તું તો મારે રામ જેવો દીકરો છો, એટલે જ તને આવી સીતા જેવી સંસ્કારી વહુ મળી છે. નાથી બેટા, આજે તમારી રામ સીતા જેવી જોડી જોઈને મારો આત્મ બહુ હરખાય છે. બાપુ, આ તમે હાહર વહુ બે છે ને, બોલવામાં મારો વારો જ નથી આવતો. બોલો. બાપુ, તમને કેટલી વાર ના પાડી સાથી નહીં પીવાની? હું કામ પીવો છો તમે? અરે હો બેટા, હવે નહીં પીવું બસ. શકુરભાઈ, જય ઠાકર. જય ઠાકર, બેહો બેહો. ઠાકર કાકા. બાપુ, તમે બે હવાણી કરો, હું અને વહુ છે ને થોડીક માંડવી નીંદવાની બાકી છે ને એ કામ પૂરું કરતા આવી. અને બાપુ કાંઈ કામ હોય ને તો અમે એટલા છેડે સહી હાથ પાડજો, હો ને? સારું બેટા, પણ રોદડાનું ધ્યાન રાખજો. સારું બાપુ. હા હા. સાંભળશું, હું તને શું કહું? બોલો ને મારા ભોળા ભરથર, શું કહો છો તમે? એ મને થોડી ખબર હોય. હું તને એમ કહું છું કે તું આ કોલેજ કરેલી અને શહેરની છોડીશું, તો તને આ ગામડામાં કેમ ગમે છે? ગામડામાં તો મને પહેલેથી જ ગમે છે. જ્યારે હું ભણતી ને ત્યારે વેકેશનમાં મારા મામાના ગામ જતી. મારા મામાની વાડીએ હું અને મારા મામાની દીકરી બે હારી વડલાડાળી હિંચકો બાંધી ને હિંચકતા ને બહુ જ મોજ કરતા. ઓહો, એવું છે એમ ને? તું તારા મામાને ગામડે પણ રહી છો, એટલે જ તને વાડીનો અને ગામડાનો રંગ લાગી જશે. વાહ ગામડાની ગોરી વાહ. પણ આમ ગામડાનું વાતાવરણ એકદમ ચોખ્ખું હોય છે. હું ભણતી ને ત્યારે એક પંક્તિ આવતી હતી કે ગામડાની હવા અને શહેરની દવા, અને આ પંક્તિ મને બહુ જ ગમે છે, એટલે મેં મનોમન ગામડામાં રહેવાનો વિચાર કરી લીધો હતો. વાહ ગોરાદે વાહ. હું આ તારા વખાણ કોની પાસે જઈને કરું? અરે જાઓ ને વખાણ કરવાવાળા, આ વાતોમાં ને વાતોમાં તો નીંદવાનું ભૂલાઈ ગયું. હાલો હવે ઝટ, બપોરા થઈ જાય. કોની છોડાવ્યા? અને જો અમારા નાથાના વહુ શહેરના છે ને તો પણ અહીંયા ગામડામાં રહીને મોજ કરે છે. હા ભીમભાઈ, આ ગામડા જેવી મોજ શહેરમાં નથી હો. ભાભી, તમારી વાત સાચી છે, પણ હવે એને કોણ સમજાવે? ભીમભાઈ, તમે છે ને એને વાડીએ લઈને આવો. હા, મારા બાપુ ને આપણે બધા સમજાવશું, જો સમજી જાય તો. હા ભલે, તમે સમજાવો ને તો એ સમજી જાય ને તો તમે જ મારા ભગવાન. બાકી હું તો હાવ થાકી ગયો છું. સારું હાલો, હું હવે જાઉં છું. બે તો ખરો. અરે બાપા, હજી મારે બપોરા કરવાના બાકી છે. હું સીધો વાડીએથી અહીંયા આવ્યો અને એ ઘરે ગઈ. સારું બેટા. જય ઠાકર. હા બેટા, પણ ચિંતા નહીં કરતો, હાવ હારાવાના થઈ રહે હો. જય ઠાકર.
જય ઠાકર સકુર કાકા. જય ઠાકર. બેસ બેટા. કે વાહ, આ તો તેજીઓ હવે હારી આવ્યા છે. બેહો બેહો. કેમ છો ભાભી? મજામાં ને? હા મજામાં હો બેન. તેજી બેટા, તમને ખોટું લાગશે પણ મારે તમારા એક શુભ ચિંતક તરીકે એક વાત કરવી છે, તો પૂછું બેટા? હા કાકા, એમાં હું પૂછો ને. બેટા, તમે શા માટે ભીમાને જમીન વેચીને શહેરમાં જવાનું દબાણ કરો છો? મારી મરજી. કેમ? અરે દીકરી, જમીન તો આપણી માં કહેવાય, એને થોડી વેચાતી હશે. અને બીજું, આ ગામડા જેવી શાંતિ શહેરમાં નહીં મળે. અને બેટા, અહીંયા હવાથી લઈને ખાણી પીણી અને બધી વસ્તુ શુદ્ધ જે મળે છે ગામડામાં, તો બેટા હું કામ હાથે કરીને પગ ઉપર કુવાડો મારવાના ધંધા કરે છે? કાકા, તમને આ બધી કાન ભંભેરણી તમારા ભત્રીજાએ કરી લાગે છે. અને કાકા, તમે છે ને અમારી વાત અને અમારા પરિવારમાં દખલગીરી ના કરો ને તો વધારે સારું. અને મને ફાવશે ને એમ જ હું કરીશ. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. તમે ભલે વડીલ રહ્યા, સમજ્યા? ઓય, આવું બોલાય? એ મારા કાકા છે, મારા બાપ ઠેકાણે છે. ભાભી, તમને આ ગાયનું વાહિંદુ કરતા હૂક ન સડતી? મને તો એવી હૂક સડે ને. જો તેજી, આ નાથી ભાભી શહેરના છે અને કોલેજ સુધી ભણ્યા છે, છતાં ગાય માતાની અને પરિવારની સેવા ચાકરી કરે છે. તારી માએ તો તારે મીઠું જ નથી નાખ્યું. કર આવી બુદ્ધિ ન હોય. તમે છે ને મારા બાપુની ને ભીમાની વાત માનો. આ આપણા ગઢિયાની મનાની લગડી જેવી કિંમતી જમીન છે ને, વેચીને કોઈના રવાડે ન સડાય. હા તેજી, આ બધાયની વાત સાચી છે. મૂંગા પશુઓની અને આપણા પરિવારની સેવા કરવી ને એ જ આપણા માટે સ્વર્ગની સીડી સમાન છે. આવો બેટા, વાત કડવી છે પણ 100% હાચી છે. અને જો આપણે ગૌ માતાની સેવા ન કરીએ ને તો એ દુઃખી થાય. અને ગૌ માતાની સેવા કરવી ને એ આપણો માનવ ધર્મ છે અને ફરજ પણ છે. ગાયની સેવા કરો ને તો કાળિયો ઠાકર રાજી રહે. એટલે હવે જમીન વેચવાનું માંડી વાળો, ગાય માતાની સેવા કરો અને પરિવારને સંભાળો. કાકા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં તમને આ ટોસડાઈથી જવાબ આપ્યો ને, મને માફ કરી દેજો. હવે મને બધું સમજાણું કે ગાયની સેવા ન કરવાથી આ કાળિયો ઠાકર રૂઠી જાય છે. કાકા, અમે હવે છે ને જમીન નહીં વેચીએ અને અહીંયા જ રહેવું, એવું હું તમને વચન આપું છું. તમે તો અમારા છોરું કહેવાવ, પણ મને તો ખુશી એ વાતની છે કે તમે સમજી ગયા. છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તમે માફી માગીને એ જ મોટી વાત છે. વાહ કાકા વાહ, તમે આ નાથાભાઈ અને ભાભીએ કમાલ કરી નાખી. મને આ મહા આફતમાંથી બચાવ્યો. જો આ નો સમજી હોત ને તો હું હેરાન પરેશાન થઈ જાત. તમારા ત્રણેયનો ગણનો બદલો તો મારો ઠાકર જરૂર આપશે. તમને હમને હાજા નરવા રાખે અને જાજી જાહેર આપે. ભાભી, તમે તો કેટલું ભણેલા છો, છતાંય તમે આ તમારા પરિવારની આ મૂંગા પશુની સેવા કરવાની ભાવના ધરાવો છો. ખરેખર ધન્યવાદ છે તમને. અરે કાકા, આજ તો હું બહુ ખુશ છું. હાલો મારી વાડીએ ચા બનાવીએ. અરે હાલો હાલો જટ બધા જઈએ. આજ તો તેજી વહુના હાથનો ચા પીવા મળશે. હાલો બાપા, હાલો હાલો. મજા આવી જાય.